કે આજે છે અમારા કુટુંબનું સ્નેહ મિલન. આવી રીતના કંઈક મસ્ત મજાનું આયોજન કર્યું છે. ધંધો ઉદ્યોગ વિદેશ દેશ વિદેશ કોઈ કુટુંબમાં શું શું હોય એ બધું તો આપણને એ પણ જાણવા મળ્યું. ના બોલતો પાછું આ બાજુ તો મારે એને તેડો નો થાય, કાન દુખવાડી દે એટલો રમે. મને દ્યોની ભાઈ રામને ફેટો બાંધી દીધો. દુબે કોને આવું મારે? હે ગાઈઝ, વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. હું છું નયન આહિર. આજનો વ્લોગ ભાઈ આપણે કરી રહ્યા છીએ બપોર પછી 3:45 વાગે સ્ટાર્ટ. 3:45 જ વાગે ને? ના 4:30 થઈ ગયા છે. અત્યારે વ્લોગ સ્ટાર્ટ કરવાનું કારણ એ છે કે આજે છે અમારા કુટુંબનું સ્નેહ મિલન, જે આપણી જ સોસાયટીની વાડીમાં છે. તો ગાઈઝ મેં વિચાર્યું કે વ્લોગ આપણે બપોર પછીથી સ્ટાર્ટ કરીશું અને આખા સ્નેહ મિલનની ભાઈ વાઇબ એન્જોય કરીશું. તો અત્યારે ભાઈ હું જઈ રહ્યો છું આપણી સોસાયટીની વાડીમાં. શોભા અત્યારે બેસી ગઈ છે ઇસ્ત્રી કરવા માટે. શોભા, ગુડ આફ્ટરનૂન, ગુડ ઇવનિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ આફ્ટરનૂન, જય શ્રી કૃષ્ણ. શું વાત છે, કેવી છે તબિયત પાણી હવે? એકદમ ગુડ નહીં ભાઈ? ગઈકાલે થોડીક તબિયત લઈ થડી હતી, પણ આજે એકદમ મસ્ત કમ્પ્લીટલી થઈ ગઈ છે. રામભાઈને મમ્મી સુડાવી રહી છે, મતલબ કે રામ જાગવાની હારે છે તો મમ્મી હિચકાવી રહી છે. હું અંદર જઈશ ને તો ભાઈ હમુકો જાગી જશે મારા અવાજથી. એ જ્યારે મમ્મી ગાર્ડનમાં આવશે ને ત્યારે આપણે એમને મળી લઈશું. તો ચાલો જઈએ આપણી સોસાયટીની વાડીમાં અને ત્યાં જઈને જોઈએ કે કઈ રીતના બધું આયોજન છે. તો ગાઈઝ અત્યારે આપણે પહોંચી ગયા છીએ આપણી સોસાયટીની વાડીમાં અને ભાઈ આવી રીતના કંઈક મસ્ત મજાનું આયોજન કર્યું છે. બંને સાઈડ ખુરશીઓ ગોઠવી છે, વચ્ચે ચટાઈ પાથરી છે. અહીંયા બધા મહેમાનો બેસ છે. મહેમાન એટલે આપણા કુટુંબી ભાઈઓ જ બધા. એક બાજુ સ્ત્રી ને એક બાજુ બધા ભાઈઓ. અને અત્યારે સ્ટેજ ઉપર વડીલો માટે ખુરશીઓ નખાઈ રહી છે. બાકી સ્પીકર બીકર ને બધું જ આવી ગયું છે. ફોક્સ આવવાના બાકી છે. અને અહીંયા રાખ્યો છે રસોડા વિભાગ. રસોડા વિભાગમાં પણ હમણાં જઈને બતાવું કે આજે રાતનું શું મેનુ રહેવાનું છે. બાકી બધા અત્યારે કામમાં લાગી ગયા છે આપણા કુટુંબી ભાઈઓ. જોવો છો, વાયર લાંબા કરવા માટે, ફોક્સ બોક્સના ની બધા માટે. તો ભાઈ આવી રીતના કંઈક મસ્ત મજાનો માહોલ રહેવાનો છે. તમે છેલ્લે સુધી બન્યા રહેજો, ખૂબ જ મજા આવશે તમને બ્લોગમાં. હું બોલવાનું તમારી રીતે બોલી નાખો, મજા આવે. આમાં તો અમારે કુલદીપ કાકાને છે ને ભાઈ લાઈનમાં આવું છે. કુલદીપ કાકા આજથી શરૂઆત કરો. હું બોલશો તમે? હા પછી આજે અમારા જાવંદરા પરિવારનું સ્નેહ મિલન છે. તૃતીય બંધ આ બંધ નહીં થાય હવે. એમ જ હોય ને, કેમ કાકા? મજા આવે. શરૂઆત આવી જ રીતે હોય. હા. કુટુંબને પણ કહેવાનું કે આમ જોતા કે સમાજના બાળકો તૈયારી કરે છે, હજી આગળ વધે છે અને હજી બધે વિચારે કે શું કરવું શું નહીં. પણ અત્રેથી મારા હૃદયથી એ હું મારા તરફથી સૌને કહું છું કે આપણા બાળકો ખૂબ આગળ વધે, કોઈ આઈએએસ આઈપીએસ કે એવા અધિકારીઓ બને અને કુટુંબને, સમાજને અને બધાને કામ લાગે. અને આપણે સ્ટેજ ઉપર મને જોતા કે આપણા કોઈ બાળકો નથી, કોઈ અધિકારીઓ નથી. તો ભવિષ્યમાં આવનારા 10 વર્ષોમાં કોઈ આપણા બાળકો કે કોઈ વડીલો, એવું જ નથી કે કોઈ સરકારી નોકરી ક્ષેત્રે, ધંધો ઉદ્યોગ વિદેશ દેશ વિદેશ રાજકારણ હરેક ક્ષેત્રે આપણા કુટુંબના બાળકો આગળ વધે એવી મારી કામના છે કે બધા આગળ વધે.
આવી રીતે કંઈક અમારા કુટુંબનું સ્નેહ મિલન હતું જે હજુ જસ્ટ પતી રહ્યું છે ભાઈ. બહુ એટલે બહુ જ મજા આવી ગઈ હતી. જેટલું માણસ ધાર્યું હતું એનાથી ભાઈ થોડુંક વધારે થયું હતું. એટલે ભાઈ થોડોક વધારે ઉત્સાહ બધાને હોય ને એવું લાગ્યું. અને ભાઈ બહુ બધી ચર્ચાઓ થઈ, બહુ બધા વિચાર બધાએ જાહેર કર્યા. બહુ બધા છોકરાઓએ પ્રવચન પણ મતલબ કે ભાષણ પણ કર્યું. બહુ બધા છોકરાઓએ ડાન્સ પણ કર્યો. બહુ બધા છોકરાએ એનું કહેવાય ને કે જે સ્પીચ રેડી કર્યું એ કુટુંબ વિશે, પરિવાર વિશે એ પણ બોલી. અને બધું સાંભળીને બહુ જ મજા આવી ગઈ. અને એ પછી રાખ્યું હતું સન્માન સમારોહ. તો એ જસ્ટ ફિનિશ કર્યું. પછી ભાઈ જમણવાર હતું તો એ બધું ફિનિશ કરીને અત્યારે વાગી ગયા છે 10. તો અત્યારે હું, મમ્મી અને શોભા અમે નીકળી ગયા છીએ ગણેશનગરમાં જવા માટે, મતલબ કે ધર્મેશ કાકાને ત્યાં બેસવા જવા માટે. કારણ કે ઘણા ટાઈમથી ગયા નહોતા. કેટલો ટાઈમ થઈ ગયો મમ્મી? લગ્ન પહેલા ગયા હતા કે નહીં આપણે? જગદીશ દાદાની, હા જગદીશ દાદાને ત્યાં લગ્ન હતા ને પહેલા, મતલબ કે સમજો નહીં 10, 15, 20 દિવસ જેવું થઈ ગયું છે નહીં, 20-25 દિવસ જેવું થઈ ગયું છે ગયા નથી. કેવી મજા આવી મમ્મી સ્નેહ મિલનમાં? એમને શોભા તને? મેં તો કપસીમાં કાઢ્યું સ્નેહ મિલન મારું. કેમ કપચીમાં? તો આને લઈને ન્યા હતી હું કપસીમાં આપણે ન્યા. શેરીમાં? હા ભાઈ રામભાઈ ને છે ને ન્યા કાઢ્યું. ધૂળ ભાળી ગયો છે ને, મતલબ કે આપણા ઘરે જે ધૂળ ઠેલવી છે ને, નકરુભાઈ નો જીવ ન્યા જ છે, ધૂળમાં ને ધૂળમાં. હું મમ્મી તું કઈ કહેતી અમે હતા હિસાબમાં. હા મમ્મી ની બધા હિસાબમાં હતા. કારણ કે સત્સંગ ને એવું ચાલે છે તો બધી દર વર્ષે રૂપિયો છે. હા બહુ જાજા પૈસા ત્યાં. દર મહિને બધી બાઈઓ ભેગી થાય અને ભાઈ મસ્ત મજાનો સત્સંગ કરે. અને ભાઈ એક રકમ અમે ફિક્સ કરી છે અને એ બધી બાઈઓ એ રકમ પછી ફાળા તરીકે દર મહિને જમા કરાવે. એટલે ભાઈ એનો પણ બહુ જાજો રૂપિયો થયો, જે ભાઈ બહુ સારી વાત છે, જે અમારા માતાજીના અને ગોવિંદ દાદાના મંદિર પાછળ વપરાશે. એટલે ભાઈ આમ જોઈએ ને તો સ્નેહ મિલન બહુ એટલે બહુ જ સારી વસ્તુ છે બધા કુટુંબ વાઇઝ. અને એક નવી વિચારધારણા પણ કરી છે કે નવા વર્ષના દિવસે હોત ને આપણે સ્નેહ મિલન કરીશું 1 થી 2 કલાકનું, જેથી કરીને આપણે નવા વર્ષના દિવસે બધાના ઘરે અલગ અલગ રીતે બેસવા જતા હોય ને તો ઈ નહીં થાય. એમ બધા ભેગા થઈને મસ્ત મજાનું સ્નેહ મિલન કરીને બધા એકબીજાને મળી લઈશું. એટલે દર વર્ષે આવું કંઈક રાખવાનો પ્લાન કર્યો છે, પણ હવે જોઈએ છે સક્સેસ જાય કે નહીં. કારણ કે ભાઈ ફર્સ્ટ ટાઈમ હોય એટલે થોડુંક આમ તેમ થાય, પણ થઈ જાય તો બહુ સારી વાત કહેવાય. તો આવી રીતના બધા આયોજન હતા, આવી રીતના બધા ભાઈ વાતચીત ને બધી ચર્ચાઓ. પાછા પપ્પા નહોતા એટલે ભાઈ હું પણ થોડોક હતો વ્યવસ્થામાં ને બધું સમજતો હતો ને જાણતો હતો. ભાઈ અંદર બધા મોટા વડીલો વચ્ચે રહીએ ને તો આપણને પણ ખબર પડે કે કુટુંબમાં કઈ રીતના રહેવાય, કુટુંબ સાથે કેવી ચર્ચાઓ હોય, કુટુંબમાં શું હોય એ બધું. તો આપણને એ પણ જાણવા મળ્યું. તો ગાઈઝ આપણે પહોંચી ગયા છીએ પાટિયા. અને પાટિયા જોવો છો, આ જે ડાયવર્ઝનનું બોર્ડ માર્યું છે ને, પેલા રોડ ત્યાં શરૂ હતો અને અત્યારે ડાયવર્ઝન અહીંયાથી કાઢ્યું છે. કારણ કે ઉપર ભાઈ બ્રિજનું કામકાજ ચાલી રહ્યું છે. તો બ્રિજ ઉપર અત્યારે મુકાઈ રહ્યો છે ક્રેનથી. એ બધું નાઇટનું જ ઉપાડે ભાઈ, કારણ કે પડ્યું હોય તો કોઈને વાગે નહીં ને એટલા માટે. તો આવી રીતના કંઈક પાટિયાની સિચ્યુએશન છે. અને ગણેશનગર પાટિયાથી ભાઈ લગભગ 100 મીટર જેટલું જ થાય છે. તો અમે હમણાં પણ ફટાફટ પહોંચી જઈશું. ના બોલ તો પાછું લેની એકલી હું બબેડ મરકું બબેડ હું બોલ એકવાર આમ કહેતો જરી કાંઈ. આપને મારવાની મજા આવે, ડાઈસ ચડે છે. કેમ પણ? એટલો ભરાડી થઈ ગયો છે એટલે. ભાઈ સિરિયસલી એ વાત તો શોભાની માનવી પડે હો બધાને. એટલો ભરાડી થઈ ગયો છે ને રામ. હું મમ્મી તું હું કેવું? હું કેમ પૂરું કરતી છું રે? તમારે 15 દી કામ કરવાનું છે ને 15 દી હું આને હાસું જો. દઈ ભાઈ એટલો લાઈટ કોર થે કર્યો છે મમ્મીએ. હે હા બહુ લાઈટ કો ભલે રહ્યો પણ એને શાક તો જરીકે નો રહેવા દે. જોઈ કાકા શાક તો બિલકુલ નો હોય. લાઈટ કો રાખશો ની હાલશે પણ શાકલો નહીં. લ્યો મમ્મી મારો કાનુડો. ભાઈ બધાને કાનુડા વાલા જ હોય. અને ભાઈ ગણેશનગરમાં જોવો છો બમ બધું નીકળી ગયું છે. અને ભાઈ મસ્ત મજાનો નવો રોડ બની ગયો છે. અમે પહોંચી તો ગયા હતા ફાઇનલી કાકાને ત્યાં, પણ ભાઈ અહીંયા માર્યું છે તાળું. એ ક્યાંક ગયા છે, આઈ ડોન્ટ નો. મમ્મી હવે ફોન કરે છે. મમ્મી કેમ થશે? ગોતે છે હજી તો ભાઈ નંબર ગોતો પડશે. મમ્મીને થોડું સેવ હોય ને આમ તો અમારે રામભાઈ જુઓ બટ ઉપર નથી જવાનું, હેઠળ પડી અહીંયા ઉભો રહે બાજ. ભાઈ બહારના દરવાજે તો એમનું દીધું છે, અંદરના દરવાજે તાળું દીધું છે. અંદર ખોલીને જોઈ લીધું આપણે. તો હવે જોઈએ છે મમ્મી ફોન કરે ક્યાં આજુબાજુમાં હોય તો વાટ જોઈશું, નકર પછી ક્યાંક બીજે જતા રહીશું. તો ગાઈઝ કાકાની બધા ગયા છે હોટલમાં જમવા માટે. તો અમે વિચાર્યું છે કે અહીંયા બાજુમાં જ અમારા ફઈ રહી છે બીજા, તો ત્યાં અમે જતા આવીએ. અને રામભાઈ ભાઈ બૂટી હારે રમે છે. આ બાજુ તો મારે એને તેડો ન થાય, કાન દુખવાડી દે એટલો રમે બૂટી હારે. કેમ દીકા? હા કે તો પપ્પા હા ઓય બાપા બટકું ભરી ગયો. પપ્પી કાલી પપ્પી ઓય બાપા નહીં ચાલો ભાઈ હવે જઈએ આપણે ને ત્યાં બેસી આવીએ. તો ગાઈઝ આપણે શારદી ફોઈને ત્યાં પણ જઈને આવ્યા, પણ લગભગ એ લોકો સૂઈ ગયા હશે. મમ્મીએ 2 ફોન કર્યા, ફોન પણ રિસીવ ન કર્યા, અને 2-3 બેલ પણ મેં વગાડ્યા તો એ પણ તો પણ એમને ન ખોલ્યું. એમ તો લગભગ એ સૂઈ જ ગયા હશે. અને ભાઈ શિયાળો ચાલે છે એટલે છે ને બધા વહેલા સૂઈ જાય. અને અત્યારે વાગી ગયા છે 10:15.
એટલે ઓબ્વિયસલી સુઈ જ ગયા છે. તો અત્યારે અમે ડિસિઝન એવું લીધું છે કે ધર્મેશ કાકાને અને એમને પણ હેરાન નથી કરવા, એને પણ શાંતિથી જમવા દઈએ અને અમે જતા રહીએ ઘરે. તો કાલે અથવા પરમ દિવસ પાછા આવીશું. તો ધર્મેશ કાકાને ત્યાં અને શારદી ફૂઈને ત્યાં બેસી આવીશું. હું ખાવું છે દીકા તારે? કેન્ડી નથી ખાવલાવી, નથી લઈ દેવી. દુકાને મળે? દુકાન ગોત. દુકાને કોણ હોય? ક્યાં મળે ભાઈ? આમ તો એમ આપણે જાય. હો દુકાને કોણ હોય ભાઈ? કોણ હોય દુકાને? અંકલ કે હે અંકલ? શું છે તારા હાથમાં? હે કેન્ડી છે? કેન્ડી છે? એને પીકી દેવી આપણે. ભાઈ કેન્ડી હાટું છે ને અમારે સ્પેશિયલી વોલ્ટ લેવો પડ્યો. આમ જો હા, મમ્મી. હંતાડે ઈ હંતાડે છે એ પપ્પા નથી દેવી દી કુદે હંતાડી દીધી. જાદુ 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 કરી નાખ્યું ભાઈ, જાદુ જાદુ કરી નાખ્યું. બોલો કરતો જાદુ મંતર કરતો ભાઈ. કેન્ડી જાદુ બંધ હાલો કરી ઘેર નાખો. જઈને તોડી દો. જાદુ મંતર કરતો ક્યાં હાથમાં છે? જાદુ મંતર ક્યાં હાથમાં છે? આમાં છે કે આમાં? આમાં તીથી કેતો કયા હાથમાં નથી? ક્યાં હાથમાં નથી ભાઈ? જો હંતાઈ ગઈ. જો ગાઈસ આવી રીતના કઈક અમારે રામભાઈ વેન કરે ને પછી અમારે લોહી દેવું પડે, નકર ભાઈ એને છે ને હવાર સુધી ન ભૂલાય. અને ભાઈ અમારે પાછી મેન વસ્તુ તો કઈ છે ખબર? ધૂળ છે નીચે ને ઉપર લઈ જાવ ને તો વધારે પડતી વહીમું છે, એટલે થોડુંક વધારે પડતું કેન્ડી ઉપર ફોકસ રાખવું પડ્યું અમારે. મને દ્યો નહીં ભાઈ, એટલે ભાઈ દ્યો નહીં મને. પપ્પાને એક બોકું તો દે. હે માની ગયો. આપો આપો પપ્પાને આપો ફટાફટ. હાલો હેલિયામાં સારું લાગીએ, હેલિયામાં સારું લાગીએ. ભાઈ કેટલી ઊંચી કરી એને. એ દાદાએ હું બાંધી દીધું આમને? રામને ફેટો બાંધી દીધો. અહીં જો તો, અરે વાહ ક્વોલિટી ખાતો કર. આમ જો આમાં દેખાડો, આમાં જો દેખાડ, આમાં જો આમાં દેખાય જો રામ, આમ જો આમ જો. આવી ગયો દે તો મમ્માને દે તો. નો ન્યા ખાઈ દા હે ઓલી ઉંદેડી, ઉંદેડી ખાઈ દા હે ન્યા. લઈ જાહે નાથી આ બાજુ રે ખા. ભાઈ ખાવામાં તો સિરિયસલી કેન્ડી તો કોઈને નહીં, કોઈ અરે શેરિંગ જ નહીં. મમ્મા નહીં દે પણ કોઈ ક્વોલિટી છે તે હજી નથી રાખો. મમ્મી વો તો શું છે? હોય તો ભલે મમ્મી દેવાન છે. નહીં કહી દે. હા ઓળખ તો બંધ. હા ઓળખ ઓળખ કે બહાર દુબઈ જાવું ને આપણે ટાટુ લેજો. ભલા લાગ્યું. દુબઈ કોને આવું મારે રે? પપ્પા દેશમાં કોને આવું? લીમડે કોને આવું? ખાડો પપ્પા કાઢવા. એ કે તમારે છે ને જ્યાં જવું હોય ત્યાં જાવી, કે મારે તમારે વાત નથી સાંભળવી. બોયલા કરવાની ક્વોલિટી છે તેમ કાઈ ધૂળ કરવા. મમ્માને આગળ મેં ખાધું તું. આય લે મારા દીકરા, હવે તને કાઈ નો આપું. હું ચોકલેટ આટલી લઈ લઉં જો. તને ચોકલેટ નો આપું. શોભા આપણી હાટુ ઓલી સોડા લેતી આવી જા. હાલો અમે જો સોડા પીવું, જો દીકરા મારા તને દેવું નહીં હવે. જો યે બાને દેવાય આપણે દુબઈ જાવું. આવતો નહીં નહીં. બેઠો થા જા ને કાઈ ન દે. હું કાઢો લઈ લે. આલે દે. ભાઈ શોભા ચોકલેટ ને સોડા ને બધું લઈને આવી ને તમે જોવો છો, કેન્ડી ભૂલી ગયો. સોડા ઓલી છે આપણે નથી પીવી. સોડા નથી પીવી આપણે કેન્ડી ખાલી. આપણે સોડા પીવી હો. એને ભાઈ નથી કાંઈ, એને સિરિયસલી એની કેન્ડી જ વાલી છે. સોડા આપણે નથી પીવી. તીખું લાગે. સોડા પી આમ થાય ને આમ થાય. ઠીક કેન્ડી દેવા આવે છે. ભાઈ કેન્ડી લઈને આવ્યો. આમ જો ગરજુડો, ગરજુડો. આલે આલે પેન મોટા હાથમાં. તો ગઈઝ અત્યારે ભાઈ મસ્ત લઈ લીધી છે દુબઈની કુનાફા ચોકલેટ, અને ભાઈ સાથે અત્યારે અમે ખાઈ રહ્યા છીએ કિટકેટ. કુનાફામાં છે હજી પણ ભાઈ આ છે ને થોડીક અલગ ટેસ્ટની લાગે છે, એટલે ભાઈ કિટકેટથી મન મોહીએ છીએ અમે. અમારે ભાઈ રામભાઈને મારી મમ્મીએ છે ને ભાઈ કેન્ડી લઈ લીધી હતી. એ લ્યો ખાઈ લીધી કેન્ડી, કેન્ડી ખાઈ લીધી ભાઈ એને. એનું મોઢું જોવો છો. બાકો વળીને લઈ લેશે. કેમ બાકી? તો ફાટી જા. કેન્ડીનું ટીપું પડ્યું કા ભાઈ? નાનું ટીપું. હવે ભાઈ આપણે ખાઈશું કુનાફા. ભાઈ ચોકલેટ કંઈક અલગ જ છે આમ, સિરિયસલી બહુ મસ્ત છે. પણ આપણે અહીંયાની જે કિટકેટ ને ડેરી મિલ્ક ને આવે ને એની કરતાં આની ચોકલેટનો ટેસ્ટ આખો ડિફરન્ટ છે. આખો એટલે આમ કંઈક અલગ લેવલનો છે. અને આ અંદર જે ગ્રીન ગ્રીન છે ને ભાઈ એનો તો કંઈક સ્વાદ
એક્સ્ટ્રીમ લેવલનો છે, મસ્ત છે. અત્યારે રાતના વાગી ગયા છે 11:15 અને રામભાઈને મસ્ત મજાનો સુડાવી દીધો છે. અત્યાર સુધી અમે બનાવતા હતા મસ્ત મજાની રીલ્સો, પણ ભાઈ રીલ્સોમાં એવું થયું કે ભાઈ કોક વર્ડ્સ મમ્મીથી નહોતા યાદ રહેતા, તો ભાઈ કાંઈ એટલું બધું મૂડ પછી જામ્યું નહીં, તો ભાઈ રીલ્સને અધૂરી જ મૂકી દીધી. એકાદી રીલ્સ બનાવી માંડ. હવે વિચાર કર્યો છે કે કાલે કે પરમ દિવસ જ્યારે ટાઈમ મળશે ત્યારે બનાવી નાખશું. બાકી ત્યારે રામભાઈને મસ્ત સુડાવી દીધો છે. આપણે પણ જતા રહીએ મસ્ત મજાના ફ્રેશ થઈને સુવા માટે. તો ગાઈઝ આજના વ્લોગને આપણે કરી દઈએ અહીંયા જ. આઈ હોપ કે આજનો વ્લોગ તમને બધાને ગમ્યો હશે. ગમ્યો હોય તો ભાઈ લાઈક કરી દેજો. ચેનલ પર કોઈ નવું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. મળીએ કંઈક આવત મજા મગેદાર વ્લોગ સાથે. ત્યાં સુધી બાય.